સંભવિત વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે, કહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે। દરિયો તોફાની બનશે અને તેની અસર જોવા મળશે। 28 થી 31મી મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવું પણ તેમણે જણાવ્યું। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે, તો ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે। દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ચોમાસાની શરૂઆત સારી છે તેવું પણ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો સંભવિત વાવાઝોડાને લઈને જે રીતે સતત આગાહી કરવામાં આવી રહી છે, આ વાવાઝોડાની અસર જો જોવા મળી રહી છે, દરિયો તોફાની બનશે અને તેની અસર જોવા મળશે તેવું કહ્યું છે। વાવાઝોડું બનવાની શક્યતા ઘણી ઘટી ગઈ છે, કારણ કે જે સિસ્ટમ છે એ દેશના ભૂભાગો પર અને સમુદ્રના ભાગો પર સંતાકુકડી રમી રહી છે। આમ છતાં ડીપ ડિપ્રેશન બનશે, વેલમાર્ક લો પ્રેશર બનશે અને સમુદ્ર ભારે તોફાની બનવાની શક્યતા રહેશે। અને લગભગ સમુદ્ર તો કાલથી જ એની ગતિવિધિ વધશે, પણ તારીખ 31 મે સુધીમાં સમુદ્રમાં ભારે તોફાન બનશે, ભયસૂચક સિગ્નલો લાગી જશે અને ભૂભાગો ઉપર લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાની દસ્તક દઈ દીધી છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કર્ણાટક, રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ, રાવરડામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ આ સિસ્ટમ છે એ દરિયામાં વલોવાશે અને દરિયામાં 65 થી 70 કિલોમીટર, ક્યારેક વધુ પવનની ગતિ થઈ શકે છે। એટલે ભલે વાવાઝોડું બને કે ન બને, પણ દરિયામાં તો ભયસૂચક સિગ્નલ લાગી જ જશે અને દરિયો ભારે તોફાની બનવાની શક્યતા રહેશે। દરિયાના ઉત્પીડનના કારણે ભૂભાગો પર પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભૂભાગો ઉપર અને અન્ય ભૂભાગો ઉપર લગભગ સામાન્ય પવન 6 થી 20 કિલોમીટર અને ગસ્ટિંગ પવન, આંચકાનો પવન 35 થી 50 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના ભાગોમાં પણ તારીખ 28, 27, 28 બાદ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા છે। શરૂઆતમાં ગાજવીજ વધારે થશે, જે બીજે ગાજવીજ થાય તો ભડગાજુ કહેવાય અને તેની ચોમાસા પર અસર થતી હોય છે એવું કહેવાય છે, પણ રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। એટલે 28મી મેથી 5મી 6મી જૂન સુધીમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। સડસડાટ એકાએક વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 10 જૂન સુધીમાં તો ગુજરાતના ભાગોમાં ભિન્ન ભાગોમાં વરસાદ થશે। જોકે વહેલા વરસાદથી મૃગશિર નક્ષત્રમાંથી રોગ જીવાત આવતી હોય છે અને 5 તારીખની આસપાસથી, જૂન આસપાસથી દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં પવનનું જોર વધુ રહેશે। લગભગ 8મી જૂનથી તો પવનનું જોર વધારે રહેશે અને લગભગ કચ્છના ભાગોમાં પવનનું જોર વધારે રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનનું જોર વધારે રહેશે। પરંતુ આ વખતે મીન રાશિમાં શનિ છે, એટલે ચોમાસા પૂર્વે પણ લગભગ પવનનું જોર વધારે રહેશે અને કેટલાક ભાગમાં તો એટલું પવનનું જોર રહેશે કે કાચા મકાનના સાપરા ઉડી જાય એટલું પવન રહેશે। એટલે પવનથી ધનધને કાળજી રાખવી ઈચ્છ રહેશે અને વીજ પ્રપાતથી ઝાડની જગ્યાએ ધાબલા નીચે ન ઊભું રહેવું ઈચ્છ રહેશે, કારણ કે ચોમાસાની ગતિવિધિમાં સાયક્લોન બની શકે એવી સ્થિતિમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પવનો શરૂ થઈ ગયા હતા। હવે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવી કે શું ગણવું, અને તે પૂર્વે તો ચોમાસું બેસી ગયું છે। એ ચોમાસામાં સાયક્લોન બને, પરંતુ દક્ષિણ પશ્ચિમના જે પવનો જે છે અને એન્ટી પરિબળો છે એ સબસાઇડ થાય તો બની શકે। આમ છતાં 28 થી 31 તારીખમાં દરિયો વલોવાશે અને ભારે ઊંચા મોજા ઉછળશે। ક્વચિત સાયક્લોન ન બને, પણ ભારે સમુદ્રમાં ઉત્પીડન જોવા મળશે। જી।